હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે। હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતા તહેવાર છે। આ સમય દરમિયાન શિયાળો પૂર્ણતાના આરે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે। આજના સમયમાં દરેક તહેવારો ઇકો ફ્રેન્ડલી બન્યા છે, ત્યારે હોળીના તહેવારમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું છે, જેના કારણે લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। વૈદિક હોળીના કારણે પર્યાવરણના જતનની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહે છે। હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે। હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે। આ સમય દરમિયાન શિયાળો પૂર્ણતાના આરે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે। આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ થતી હોય છે, ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે। ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે। ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટીકની હોળી પ્રગટાવવામાં આવે છે। ભરૂચમાં જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલો છે। આ પાંજરાપોળમાં 500થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે। ત્યાં ગાયના છાણાનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે। આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌસ્ટિક બનાવવાનું મશીન પણ દાનમાં આપવામાં આવ્યું છે, જેમાંથી ગૌસ્ટિક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ તરફ ભરૂચના સચચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પણ હોળીના પર્વ પર 25 ટન જેટલી ગોબર સ્ટીકનું વેચાણ કરવામાં આવ્યું છે। ત્યારે ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે। વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ પણ જોવા મળી રહી છે। ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે। દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે। ગામ તેમજ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4 થી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે। આ હોળી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે, પણ વેચાણ ઘટ્યું છે। ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી દીપક તાપિયાવાલાએ જણાવ્યું કે લાકડાનો ભાવ વધ્યો નથી, તેની સામે હોળીની સંખ્યા વધી છે, છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે। વૈદિક હોળી દહનમાં ખાસ ગાયોના છાણાથી બનેલા ઉપલા, ઘી, ઔષધિઓનું તેલ, 7 જાતના ધાન, કપૂર, ગુગળ, સમિધો, પૂજાપો, ઘાસ, નાળિયેરનો ઉપયોગ થાય છે। આ તમામ વસ્તુઓ ઔષધીય ગુણો ધરાવે છે। આ તમામ વસ્તુઓનો જ્યારે વૈદિક હોળીમાં દહન થાય છે, ત્યારે એવા તત્વો બહાર આવે છે જે વાતાવરણ માટે ગુણકારી સાબિત થાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે। ત્યારે વૈદિક હોળી પ્રગટાવવી હિતાવહ છે। અમારી પેઢી રતિલાલ ચુનીલાલ તાપિયાવાલા છેલ્લા 65થી 70 વર્ષથી લાકડાનું કામ કરે છે। હોળીના લાકડા છેલ્લા 65-70 વર્ષથી અમે બધાને સપ્લાય કરેલા છે। અમારા પૂર્વજો નહીં હોવા છતાં અમે આ લાકડાનું કામ ચાલુ રાખેલ છે। બીજું, અત્યારે વૈદિક હોળીનો પ્રવાહ ચાલ્યો છે, તો એ લાકડાની જરૂર પડે જ છે, કારણ કે સૌ પહેલાં હોળીમાં લાકડાનો જ ઉપયોગ થતો હતો અને હોળી લાકડાની સળગાવે છે તે 5-6 કલાક ચાલે છે। વૈદિક હોળી 1 થી 2 કલાકમાં પૂરી થઈ જાય છે। એનો જે તાપ છોકરાઓને આપવો જોઈએ એ વૈદિક હોળીથી મળતો નથી, એટલે લાકડાની જરૂર પડે જ છે અને પડશે જ। લોકોને કેવું છે? દરેક હોળીમાં વૈદિક હોળીના હિસાબે 50% લાકડા ઓછા જાય છે, પરંતુ હોળીઓનું પ્રમાણ વધી ગયું સોસાયટીઓ વધુ પ્રમાણમાં થવાથી। પહેલાં અમારે ત્યાંથી 60-70 હોળીમાં જતો, અત્યારે 130થી 35 હોળીમાં લાકડા જાય છે। ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહનનો ઉત્સવ। ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિમાં હોલિકાનું ખૂબ મહત્ત્વ છે અને હોલિકા દહન ફાગણ સુદ પૂનમે સાંજે પ્રગટાવવામાં આવે છે। એમાં મહદઅંશે વર્ષોથી લાકડાનો વપરાશ કરવામાં આવતો હોય છે, જેને પરિણામે છેલ્લા ઘણા વર્ષોથી લાકડાનો વપરાશ દિન પ્રતિદિન ઝાડોની કટાઈ થાય છે અને એને કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે, પ્રદૂષણમાં વધારો થાય છે। ત્યારે તેવા સંજોગોમાં એક ઇકો ફ્રેન્ડલી હોલિકા માટે ગાય માતાના છાણા દ્વારા હોલિકા દહનનું પ્રગટ કરવામાં આવે તો તેને કારણે પર્યાવરણને પણ મદદ થાય અને જે ગૌ માતા છે, આવા ગૌશાળા પાંજરાપોળો છે, એ આત્મનિર્ભર પણ બને। એ બંને હેતુ માટે ભરૂચ પાંજરાપોળ છેલ્લા 3-4 વર્ષથી આ છાણા બનાવીને ડિસ્ટ્રીબ્યુટ કરે છે, કે જેને પરિણામે ખૂબ સારો રિસ્પોન્સ પ્રજામાંથી મળ્યો છે અને દિન પ્રતિદિન વધુને વધુ શેરીઓ અને સોસાયટીઓમાં છાણા દ્વારા હોલિકા દહનનો એક નવો વિચાર લોકોએ અમલમાં મૂક્યો છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બુકિંગ પણ કરાવે છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ખરીદવા પણ આવે છે અને માત્ર ભરૂચમાં નહીં, ભરૂચની આજુબાજુ પણ ઘણા બધા વિસ્તારોમાં જ્યાં આવી ગૌશાળા પાંજરાપોળ હોય છે, તે લોકો પણ આ રીતે છાણા અને ગૌસ્ટિક બનાવી આ ઇકો ફ્રેન્ડલી હોલિકા દહનનો એક વિચારને અમલમાં મૂક્યો છે। ચાલુ વર્ષે પણ અમે ગૌસ્ટિકનું મશીન પણ
અમારી સંસ્થાને એક સ્વૈચ્છિક સંસ્થાએ અમને દાન સ્વરૂપે આપેલું છે, પરંતુ હજુ એ ગૌષ્ટિક પૂરતા પ્રમાણમાં એનું ઉત્પાદન થઈ શક્યું નથી. પણ આવનાર દિવસોમાં અમે ગૌષ્ટિકનું ઉત્પાદન પણ રેગ્યુલરલી કરવાના છે, કારણ કે અમારે ત્યાં 600થી વધારે ગૌવંશ છે અને રોજ ખૂબ મોટી સંખ્યાની અંદર આ છાણાનું અહીંયા ઉત્પાદન થાય છે. એટલે તેનો ગૌષ્ટિક બનાવીને અમે જે હિન્દુઓમાં જે એક અગ્નિ સંસ્કાર તરીકે મૃતદેહને આપવામાં આવે છે, તો એમાં પણ લાકડાનો જે ઉપયોગ કરવામાં આવે છે, તો એ લાકડાનો ઉપયોગને ઓછો કરી અથવા લાકડાના ઉપયોગની જગ્યાએ આ ગૌષ્ટિક દ્વારા મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે તો એનાથી પણ જે ઝાડ છે એની કટાઈ ઓછી થાય, લાકડાઓનું જતન થાય, પર્યાવરણની સુરક્ષા થાય અને પ્રદૂષણમાં ઘટાડો થાય, એવા શુભ આશયથી અમારું ટ્રસ્ટ હંમેશા કાર્યરત છે.